છે અમારા હિયાનો બર્થડે અને એ દિવસની શરૂઆત તમારો હિયાન અગરબત્તી કરીને કરે છે. દીકુ બોલી દે માં શ્લોક બોલી દે મારો દીકરો બોલ. ઓમ ભૂર ભૂર્વસ્વ હોય બોલ આપણે બે બોલીએ. હા બધા ભગવાનને જે કરી લેજો કે મને આશીર્વાદ આપજો. થેન્ક યુ કહી દે. જો આજે તો જોરદાર વરસાદ આવવાનો છે એવું લાગે છે કે બહુ પડવાનો છે, બહુ આવી એવું લાગે. બાકી તો હવે જોવાય. જો હિયાનને બર્થડે બધા વિશ કરી દીધું અને હવે ચોકલેટ લેતા જાય છે બધા. અહીં ભાઈ આજ તો થાકી ગયો, બધાને થેન્ક યુ કહીને તો હવે તો બોલતો બંધ થઈ ગયો, બધાને થેન્ક યુ કહેવાનું બંધ કરી દીધું, એવો થઈ ગયો. જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો બધાએ? આજે હિયાનનો બર્થડે છે, બધા આશીર્વાદ આપજો. કે યુ હું તો ચોકલેટ કા બધાને આપ તો કે મને આશીર્વાદ આપજો. સારું ચાલો તો હિયાનનું બર્થડે સેલિબ્રેશન કરી એમાં મળીએ આગળ. તો આજે કન્ટિન્યુ રહેજો. જો 4:30 રજા આપ્યા પછી અમે લોકો ડેકોરેશનમાં લાગી ગયા હતા અને પછી ટાઈમ ટૂંકો હતો એટલે બધાએ હેલ્પ કરવા આવ્યા છે અને ફટાફટ અમે કંઈ ડેકોરેશન ખૂટે એટલે પછી કેક કાપીએ. અને હિયાનને સુડાવી દીધો છે તો અમે ફટાફટ લાગી ગયા. જો બર્થડે બોય પર ડેકોરેશન જોવા આવી ગયો ઉઠીને અને એના ફઈ આવી ગયા છે તો ભાઈને મોજ પડી ગઈ અને અમે લોકો અમારા કામમાં કન્ટિન્યુ છીએ હજી. જો આ બધા હેલ્પ કરે છે અને હિયાનભાઈને જોઈ છે ને એન્જોય કરે છે, નાસ્તોય કરે છે. તો ફટાફટ ફૂટાડીએ હવે. જો કેક લેવા નીકળી ગયા છે અને અમારે ડેકોરેશન થોડુંક હજી રહી ગયું છે તો અમે ફૂલ સ્પીડમાં બધા મંડાઈ ગયા છે ડેકોરેશનમાં અને હવે ફટાફટ ટેબલ ને બધું રેડી કરી દઈ તો ત્યાં તો કેક લઈને પહોંચી જાય. તો જો હવે ટેબલનું ડેકોરેશન ચાલુ કરી. હિયાનભાઈને તો બહુ જ મોજ પડે છે જોરદાર. જો અહીંયા અમારે છોકરા છે ને સ્ટીરિયા વગાડે છે સાથે અને ડેકોરેશન થાય છે તો હારે હારે ગીત વાગે ને ડિસ્કો કરે ને મોજ કરતાં બધા ડેકોરેશન કરીએ છીએ. તો ચાલો ડેકોરેશન પૂરું કરીએ ફટાફટ અને પછી કેક આવી જાય ત્યાં તો કેકનો કાર્યક્રમ ચાલુ કરશું.
હેપી બર્થડે ટુ મી એમ કે.
ચાલો હવે આવી જાઓ બધા જમવા. શ્રીખંડ ને છોલે ને પૂરી ને દાળ ભાત ને જો જમવાનું રેડી થઈ ગયું છે. કેક બધે ખાઈ લીધી છે. જો હવે ગિફ્ટ બધી અનબોક્સિંગ થાય છે યનભાઈની. જો તો એને મજા આવે.